નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં આગામી દિવસોમાં વાવાઝોડું અને માવઠું બંનેની આગાહી કરી છે। ત્યારે વાવાઝોડું ક્યારે આવશે અને માવઠું ક્યાં ક્યાં પડશે તેને લઈને આ વિડીયોમાં વાત કરીશું। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના હવામાનને લઈને મોટી આગાહી કરી છે। મે મહિનામાં દેશ પર વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે। બંગાળની ખાડીમાં મોટી હલચલના એંધાણ દેખાતા ચક્રવાતી તોફાન સર્જાઈ શકે છે। આગામી 10 થી 12 મે આસપાસ બંગાળની ખાડીમાં વાવાઝોડું સર્જાઈ શકે છે। સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટીને લઈને અંબાલાલ પટેલે આકલન કર્યું છે કે આંધી અને વંટોળ સાથે રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે। મે મહિનાથી રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે। જૂનની શરૂઆતથી વધુ તીવ્રતા સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે છે। અતિ ભારે ગાજવીજ પણ જોવા મળશે। ગુજરાતના ખેડૂતો માટે પણ મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં રાજ્યના ખેડૂતોએ હજુ પણ કમોસમી વરસાદનો માર સહન કરવો પડશે। કમોસમી વરસાદ થવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે। 30 એપ્રિલ સુધી બરબાદીનું માવઠું વરસી શકે છે। દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાની પણ સંભાવનાઓ છે। મે માસમાં બંગાળ ઉપસાગરમાં ચક્રવાતો સર્જાવાની શક્યતા રહે છે અને આ ચક્રવાતો લગભગ 10, 11, 12 મે પછી તેની શક્યતાઓ વધારે રહેશે। સાથે અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાની શરૂઆતને લઈને જણાવ્યું છે કે રાજ્યમાં 15 થી 17 જૂન આસપાસ નૈઋત્યનું ચોમાસું બેસી શકે છે। આંદમાન નિકોબારમાં 17 થી 24 મે વચ્ચે ચોમાસું બેસી શકે છે। આંદમાનમાં ચોમાસું બેસ્યા બાદ 20 થી 25 દિવસમાં નૈઋત્યનું ચોમાસું ગુજરાત પહોંચે છે। આમ રાજ્ય અને દેશમાં વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે। બંગાળની ખાડીમાં હલચલ શરૂ થતાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાઈ શકે છે। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।